ક્યારેય એવું વિચાર્યું છે કે કવિતામાં છે ને એકદમ છુપાયેલું જાણે કે ગણિત જેવું સંગીત હોય છે? મતલબ કે દરેક શબ્દ, દરેક અક્ષર એક ચોક્કસ લયમાં એકદમ પરફેક્ટ રીતે ગોઠવાયેલું હોય છે. બસ આજે આપણે એ જ રહસ્યમય કોડને તોડવાના છીએ. અને આ જે સવાલ છે ને એના મૂળમાં જ કવિતાની આખી સુંદરતા છુપાયેલી છે. એ ખાલી શબ્દોનો ઢગલો નથી, ના, એની પાછળ એક આખું માળખું છે, એક પદ્ધતિ છે, અને આ જ પદ્ધતિ છે જે એને ગાઈ શકાય એવી બનાવે છે. બિલકુલ, એ એક સિસ્ટમ છે, અને એ સિસ્ટમને આપણે શું કહીએ છીએ? છંદ. તો આજે આપણે બસ એ જ સિસ્ટમને સમજવાની એક માસ્ટર કી મેળવવાના છીએ. તો ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. સારું, તો કોઈ પણ કોડને સમજવો હોય તો શું કરવું પડે? સૌથી પહેલાં એના નાનામાં નાના ભાગને સમજવો પડે, ખરું ને? બસ છંદની દુનિયામાં પણ એવું જ છે. અને અહીંયા આ સૌથી નાના એકમો છે, લઘુ અને ગુરુ અક્ષરો. સૌથી પહેલાં વાત કરીએ લઘુની. લઘુ એટલે સાવ સાદી ભાષામાં કહીએ તો નાનો અથવા હલકો, જેમ કે અ, ઈ, ઉ. તો ક, કી, કુ જેવા જે ટૂંકા સ્વરવાળા અક્ષરો છે ને એ બધા લઘુ કહેવાય. અને હા, છંદની ગણતરી વખતે એને બતાવવા માટે એક નિશાની છે, આ યુ જેવી. યાદ રાખજો, આ આપણે આગળ વાપરવાના છીએ. અને લઘુ પછી આવે ગુરુ. નામ પરથી જ ખબર પડી જાય, મોટો અથવા ભારે. એટલે કે આ, ઈ, ઉ, એ આ બધા સ્વરો. તો કા, કી, કુ, કે જેવા જે લાંબા ઉચ્ચારવાળા અક્ષરો છે એ બધા ગુરુ કહેવાય. અને એની નિશાની એકદમ સહેલી, એક આડી લીટી, એટલે કે માઇનસ. છે ને સાવ સહેલું? ઓકે, તો હવે આપણે લઘુ અને ગુરુને ઓળખતા શીખી ગયા. તો હવે સમય છે એક ખાસ સાધનને જોવાનો, એક એવી ફોર્મ્યુલા જે આ આખી સિસ્ટમનો તાળો ખોલી નાખશે. સાંભળવામાં કોઈ મંત્ર જેવું લાગે છે નહીં? ય મા તા રાજ ભાન સ લગા. પણ વિશ્વાસ કરો, આ ગુજરાતી કવિતાના છંદને ઓળખવા માટેનું સૌથી શક્તિશાળી સૂત્ર છે. આ ફક્ત 10 અક્ષરોમાં 8 જુદા જુદા લયના રહસ્યો છુપાયેલા છે. હવે મનમાં સવાલ થાય કે આ સૂત્ર કામ કઈ રીતે કરે છે? બહુ મજાની વાત છે. એના છેલ્લા 2 અક્ષરો પર ધ્યાન આપો, લ અને ગા. લ એટલે લઘુ અને ગા એટલે ગુરુ. આ તો જાણે આપણને યાદ કરાવવા માટે એક નાની હિન્ટ આપી દીધી હોય એવું છે. તો ચાલો હવે આ સૂત્રને કામે લગાડીએ અને એમાંથી જે અસલી લયની પેટર્ન બને છે એ બનાવીએ. આ પેટર્નને ગણ કહેવાય છે. અને ખરી મજા તો હવે શરૂ થાય છે. જુઓ, આ જે સૂત્ર છે ને એના પહેલા 8 અક્ષરોમાંથી કોઈ પણ એક અક્ષર પકડો, પછી એની સાથે એના પછીના 2 અક્ષરો જોડી દો. બસ બની ગયો 3 અક્ષરનો એક ગણ. અને આ ગણ છે કવિતાના તાલનો મુખ્ય આધાર. ચાલો જરા આ કોષ્ટક પર નજર કરીએ. એક ઉદાહરણ લઈએ. સૌથી પહેલો ગણ ય ગણ. એ ક્યાંથી બન્યો? સૂત્રના પહેલા 3 અક્ષરો જુઓ, ય મા તા. હવે ય કેવો છે? લઘુ, મા ગુરુ અને તા એ પણ ગુરુ. તો પેટર્ન શું બની? લઘુ ગુરુ ગુરુ, એટલે કે યુ ડેશ ડેશ. બસ આ જ રીતે બાકીના 7 ગણ બને છે. આ કોષ્ટક તો આપણી ગાઈડબુક જેવું છે. ઓકે, તો આપણને બેઝિક નિયમો તો ખબર પડી ગયા. પણ ખબર છે, દરેક રમતમાં કે કોડમાં અમુક ખાસ નિયમો, અમુક અપવાદો હોય છે ને? અહીં પણ એવું જ છે. પણ આપણે એને અપવાદો નહીં કહીએ, એને કહીશું પ્રો ટિપ્સ. આ ટિપ્સ આપણી ગણતરીને એકદમ સચોટ બનાવશે. અને આ 3 ટિપ્સ ખૂબ જ મહત્વની છે. કેમ? કારણ કે આ એક નાના લઘુ અક્ષરને પણ ગુરુ બનાવી શકે છે. અને જો આપણે એને ચૂકી ગયા ને તો આખી ગણતરી ખોટી પડી શકે છે. એટલે ચાલો એક પછી એક એને બરાબર સમજી લઈએ. આ પહેલી અને સૌથી અગત્યની ટીપ છે. અહીંયા ધ્યાનથી જુઓ, સ અક્ષર એ આમ તો લઘુ છે, પણ સત્ય શબ્દમાં એની પાછળ શું આવે છે? ત્ય, એક જોડાક્ષર. તો નિયમ એ છે કે જ્યારે જોડાક્ષર આવે ત્યારે એનો ભાર, એનો થડકો એની આગળના અક્ષર પર લાગે છે. અને બસ એ થડકાને કારણે પેલો લઘુ સ ગુરુ બની જાય છે. બાકીની 2 ટિપ્સ તો એકદમ સીધી અને સરળ છે. જો કોઈ અક્ષર પર તીવ્ર અનુસ્વાર એટલે કે માથે ટપકું હોય, જેમ કે ગંગામાં ગંગ પર, અથવા તો અક્ષરની પાછળ વિસર્ગ એટલે કે 2 ટપકા હોય, જેમ કે દુઃખમાં દુ પછી, તો બસ બીજું કંઈ વિચાર્યા વગર એ અક્ષરને ગુરુ ગણી લેવાનો, ભલે ને એનો મૂળ સ્વર લઘુ હોય. ચાલો, તો અત્યાર સુધી જે કંઈ શીખ્યા
એ બધાને હવે એક વાસ્તવિક ઉદાહરણ પર અજમાવીએ. હવે થિયરીમાંથી પ્રેક્ટિકલમાં જવાનો સમય છે. આ પંક્તિ તો લગભગ બધાએ સાંભળી જશે. એકદમ જાણીતી પ્રાર્થના છે. દેખાવમાં કેટલી સરળ લાગે છે નહીં, પણ એની અંદર એકદમ ચોક્કસ છંદનું માળખું ગોઠવાયેલું છે. ચાલો જાસૂસી કરીને એને શોધી કાઢીએ. કોઈપણ છંદને ઓળખવા માટે સૌથી સારો રસ્તો છે કે એના શરૂઆતના 3 અક્ષરોથી શરૂઆત કરીએ. તો અહીંયા આપણી પાસે કયા 3 અક્ષરો છે? અ, સ અને ત્યો. સારું, તો હવે આપણા નિયમો કામે લગાડીએ. પહેલો છે અ. એ તો સ્પષ્ટ રીતે લઘુ છે. પછી આવે છે સ. આમ તો એ લઘુ છે, પણ યાદ છે પેલી પ્રો ટીપ? એની પાછળ ત્યો જોડાક્ષર આવે છે, એટલે સ પર થડકો લાગશે અને એ બની જશે ગુરુ. અને છેલ્લે ત્યો. એમાં ઓનો સ્વર છે, એટલે એ તો ગુરુ જ છે. તો આપણને શું મળ્યું? આપણને જે પેટર્ન મળી એ છે લઘુ ગુરુ ગુરુ. અને એની નિશાની શું થશે? હુ ડેશ ડેશ. હવે ફટાફટ પેલું આપણું ગાઈડબુક જેવું કોષ્ટક યાદ કરીએ. ઊ ડેશ ડેશ. આ પેટર્ન કયા ગણની હતી? બરાબર, એ ય ગણ છે. જોયું કઈ રીતે સૂત્ર અને આપણા નિયમો બધું એકસાથે મળીને કામ કરે છે? અને બસ જે છંદની શરૂઆત જ યગણથી થાય અને જો આખી પંક્તિના અક્ષરો ગણીએ તો એ 17 થાય. તો એ છંદ બીજો કોઈ નહીં પણ શિખરિણી છંદ છે. લો, આપણે સફળતાપૂર્વક આ કવિતાનો કોડ અનલોક કરી દીધો. ક્યારે એવું વિચાર્યું છે કે કવિતામાં ખાલી શબ્દો જ નથી હોતા? એની પાછળ એક લય હોય છે, એક સંગીત, જાણે એક છુપાયેલું ગણિત. આ જે લયબદ્ધ માળખું છે ને, એને જ છંદ કહેવાય છે. તો ચાલો આજે ગુજરાતી કવિતાના આ સિક્રેટ કોડને સાથે મળીને તોડીએ. તો આખરે આ છુપાયેલું ગણિત છે શું? એવું તો શું છે કે કવિઓ શબ્દોને એક ચોક્કસ તાલમાં ગોઠવીને એકદમ જાદુઈ અસર ઊભી કરે છે? આ બધા સવાલોના જવાબ એ છંદના શાસ્ત્રમાં જ છે, અને આજે આપણે બસ એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. તો આપણી આજની સફરનો નકશો કંઈક આવો છે. સૌથી પહેલાં છંદનું રહસ્ય સમજીશું, પછી એક જાદુઈ સૂત્ર અને એના 8 ગણ વિશે જાણીશું. લઘુગુરુના નિયમો શીખીને આપણે સાથે મળીને એક છંદને ઓળખીશું અને છેલ્લે જોઈશું કે આના પછી આગળ શું. ચાલો ત્યારે શરૂ કરીએ. તો છંદ એટલે શું? સાવ સહેલી ભાષામાં કહીએ તો એ કવિતાની લયબદ્ધ બ્લુપ્રિન્ટ છે. એવું માળખું જે કવિતાને એનું સંગીત આપે છે, જે એનો ધબકાર બને છે. ખરું કહું તો છંદને સમજવું એટલે કવિતાના હૃદય સુધી પહોંચવા જેવું છે. હવે જુઓ, આ છંદનું તાળું ખોલવું હોય તો એક માસ્ટર કી તો જોઈએ જ. અને આપણી પાસે એવી એક માસ્ટર કી છે, એક એવું સૂત્ર જે આ આખી સિસ્ટમને અનલોક કરી દે છે. આ એક જ સૂત્રમાંથી 8 ગણ બને છે, જે છંદના એમ કહો ને કે બિલ્ડિંગ બ્લોક્સ છે. તો પછી આ ગણ શું છે? ગણ એટલે 3 અક્ષરોનું એક ગ્રુપ. બસ આટલું જ. એ છંદનો મૂળભૂત એકમ છે. જેવી રીતે ઈંટોથી આખી દિવાલ બને, બસ એ જ રીતે ગણથી છંદનું આખું માળખું તૈયાર થાય છે. અને આ રહ્યું એ જાદુઈ સૂત્ર. ય, માતા, રાજ, ભા, ન, સ, લ, ગા. બસ આ 10 અક્ષરો. આ જ છંદશાસ્ત્રનો પાયો છે. અને જો યાદ રાખી લીધું ને, તો અક્ષરમેળ છંદ ઓળખવાનું કામ એકદમ રમત જેવું થઈ જશે. હવે આ જુઓ, આ ખરેખર મજાની વાત છે. પેલું સૂત્ર કામ કેવી રીતે કરે છે એ સમજીએ. સૂત્રનો કોઈ પણ અક્ષર લો, માની લો કે ય. હવે એના પછીના 2 અક્ષરો જોડી દો, એટલે શું થયું? ય માતા. આ બની ગયો ય ગણ. અને એનું બંધારણ શું થયું? લઘુ ગુરુ ગુરુ. એવી જ રીતે માંથી શરૂ કરો. મા તારા. તો શું મળ્યું? ગુરુ ગુરુ ગુરુ. છે ને એકદમ સરળ. એક જ સૂત્રમાંથી 8 ગણના બંધારણ આપણને આપોઆપ મળી જાય છે. ઓકે, તો ગણનું બંધારણ તો આપણને સૂત્ર પરથી મળી ગયું. પણ કયો અક્ષર લઘુ એટલે કે હલકો અને કયો ગુરુ એટલે કે ભારે એ નક્કી કઈ રીતે કરવું? એના માટે પણ કેટલાક ચોક્કસ નિયમો છે. ચાલો ફટાફટ એના પર એક નજર નાખી લઈએ. સૌથી પહેલું અને સૌથી મૂળભૂત નિયમ છે સ્વરનો. જે અક્ષરોમાં હ્રસ્વ સ્વર હોય, એટલે કે અ, ઈ, ઉ કે રૂ, એ બધા લઘુ ગણાય. અને જે અક્ષરોમાં દીર્ઘ સ્વર હોય, એટલે કે આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, એ બધા ગુરુ ગણાય. એકદમ સીધું સાદું ગણિત. પણ હા, દરેક નિયમમાં કોઈક અપવાદ તો હોય જ. અને અહીંનો જે અપવાદ છે એ ખૂબ જ અગત્યનો છે. જોડાક્ષરનો નિયમ. જુઓ, સ અક્ષર આમ તો લઘુ છે,
પણ સત્ય શબ્દમાં શું થાય છે? સ પછી તરત ત્ય જેવો જોડાક્ષર આવે છે. આ જોડાક્ષરનો જે ભાર છે ને એના કારણે આગળનો લઘુ અક્ષર સ ગુરુ બની જાય છે. એટલે મુદ્દો એ છે કે ખાલી અક્ષર નહીં પણ એના પછી શું આવે છે એ પણ જોવું પડે. આ સિવાય બીજા બે નાના પણ કામના નિયમો છે. જો કોઈ અક્ષર પર તીવ્ર અનુસ્વાર હોય, જેમ કે ગંગામાં ગમ પર છે, તો એ ગુરુ ગણાય, અને જે અક્ષર પછી વિસર્ગ એટલે કે બે ટપકા આવે, જેમ કે દુઃખમાં દુ પછી આવે છે, તે પણ ગુરુ જ ગણાય. બસ આટલા નિયમો મગજમાં રાખો એટલે છંદ ઓળખવાની મોટાભાગની તૈયારી સમજો કે પૂરી થઈ ગઈ. ચાલો, હવે ઘણી થિયરી થઈ ગઈ. આપણે જે કંઈ શીખ્યા એને હવે વાસ્તવમાં અજમાવવાનો સમય છે. આપણે એક ખૂબ જ જાણીતી કાવ્યપંક્તિ લઈશું અને સ્ટેપ બાય સ્ટેપ એનો છંદ ઓળખવાની કોશિશ કરીશું. તૈયાર? અને આપણી પંક્તિ છે, અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. આ પ્રાર્થના તો આપણે લગભગ બધાએ સાંભળી જ હશે. હવે ચાલો આના પર આપણે જે નિયમો શીખ્યા છીએ એને લાગુ પાડીએ. કોઈપણ છંદને ઓળખવાની શરૂઆત હંમેશા પહેલા 3 અક્ષરોથી જ થાય. તો ચાલો જોઈએ. પહેલો અક્ષર છે અ. સ્વરના નિયમ પ્રમાણે આ લઘુ છે. બીજો અક્ષર છે સ. એના પછી તરત જોડાક્ષર આવે છે, એટલે જોડાક્ષરના નિયમ પ્રમાણે એ ગુરુ બની જશે. અને ત્રીજો અક્ષર છે ત્યો, જેમાં ઓ સ્વર છે, જે દીર્ઘ છે, એટલે એ પણ ગુરુ. તો હવે જુઓ બધા ટુકડા કેવી રીતે જોડાઈ રહ્યા છે. સ્ટેપ 1, આપણને પેટર્ન મળી લઘુ ગુરુ ગુરુ, એટલે કે ઉ માઇનસ માઇનસ. સ્ટેપ 2, હવે પેલું ગણવાળું ટેબલ યાદ કરો. આ પેટર્ન કોની હતી? હા, યગણની. અને છેલ્લું સ્ટેપ 3, આખી પંક્તિના અક્ષરો ગણીએ તો કુલ 17 અક્ષર છે. તો જે છંદ 17 અક્ષરનો હોય અને જેની શરૂઆત ય ગણતી થતી હોય તે બીજો કોઈ નહીં પણ શિખરણી છંદ જ હોય છે. અને બસ આ રીતે કોડ ક્રેક થઈ ગયો. તો આપણે શિખરણી છંદને સફળતાપૂર્વક ઓળખી લીધો. પણ છંદની આ દુનિયા અહીં પૂરી નથી થતી. આ તો ઘણો મોટો વિષય છે. આપણી આ સફર તો હજી શરૂ થઈ છે. આ તો માત્ર પહેલું પગથિયું હતું. એક રસપ્રદ વાત જાણવી છે. શિખરણી, મંદાક્રાંતા અને પૃથ્વી આ ત્રણે છંદ 17 અક્ષરના જ છે. તો પછી સવાલ એ થાય કે એમને એકબીજાથી અલગ કેવી રીતે પાડવા? આ એક જ પ્રશ્ન આપણને છંદશાસ્ત્રના વધુ ઊંડાણમાં લઈ જાય છે અને યાદ અપાવે છે કે શીખો માટે તો હજી ઘણું બધું બાકી છે. ગુજરાતી કવિતા એટલે માત્ર શબ્દોનો ખેલ નથી, એ તો છે લય અને સંગીતનો જાદુ. તો આજે આપણે એ સંગીતની પાછળ રહેલા ગણિતને અને ખાસ કરીને એના સૌથી ભવ્ય અને દમદાર છંદોની દુનિયામાં એક ડૂબકી મારીશું. ક્યારેય એવો વિચાર આવ્યો છે કે અમુક કવિતાઓ આપણને આટલી બધી કેમ ગમી જાય છે? એનું કારણ છે એનો અવાજ, એનો એક ખાસ લય, અને આ લયનું આખું રહસ્ય છુપાયેલું છે છંદમાં. તો ચાલો આજે એ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો આપણી આજની સફરમાં શું શું છે? સૌથી પહેલાં આપણે ભવ્ય છંદોની દુનિયાને સમજીશું. પછી વાઘની ગર્જના જેવા શક્તિશાળી શાર્દુલ વિક્રીડિત છંદને ઓળખીશું. એના પછી ફૂલોની માળા જેવા સુંદર સ્ત્રગધરા છંદને માણીશું. પછી આ બંનેને સામસામે મૂકીને એમના તફાવત જોઈશું. અને છેલ્લે આખા અક્ષરમેળ છંદ પરિવાર પર એક ઝડપી નજર નાખીશું. તો ચાલો શરૂ કરીએ આપણી સફરનો પહેલો પડાવ, ભવ્ય છંદોની દુનિયા. આ એ જગ્યા છે જ્યાં કવિતાનો દબદબો અને એની ભવ્યતા જોવા મળે છે. સામાન્ય રીતે જ્યારે કવિતાની કોઈ પંક્તિમાં 17 કરતાં વધારે અક્ષરો હોય ત્યારે સમજી લેવાનું કે ભવ્ય છંદોના ક્ષેત્રમાં પ્રવેશી ચૂકી છે. આ છંદોનો ઉપયોગ ગંભીરતા, વીરતા કે પછી પ્રકૃતિનું ભવ્ય વર્ણન કરવા માટે થાય છે. અને આ ક્ષેત્રના બે સૌથી મોટા ખેલાડીઓ છે શાર્દુલ વિક્રીડિત અને સ્ત્રગધરા. ચાલો તો સૌથી પહેલાં મળીએ આપણા પહેલા મહારથીને, શાર્દુલ વિક્રીડિત. આ નામ જ કેવું દમદાર છે નહીં? એનો અર્થ જ થાય છે વાઘની રમત, જાણે કોઈ વાઘ ગર્જના કરતો હોય. શાર્દુલ વિક્રીડિતને ઓળખવાનો પાસવર્ડ છે 19. બસ આ આંકડો મગજમાં ફિટ કરી લો. આ છંદની દરેક પંક્તિમાં બરાબર 19 અક્ષર હોય છે. એક પણ ઓછો નહીં, એક પણ વધારે નહીં. હવે આ થોડું ટેકનિકલ છે પણ મજાનું છે. એના 19 અક્ષરોનું બંધારણ છે મ, સ, જ, સ, ત, ત, ગા. આ જે ગણ છે એ એના લયનો ડીએનએ છે. અને એનાથી પણ મહત્વનું છે યતિ, એટલે કે વિરામ. ગાતી વખતે 12મા અક્ષર પર એક નાનકડો કુદરતી બ્રેક આવે છે, જે એને એની ખાસ
ગંભીરતા અને દબદબો આપે છે. પણ આ બધું યાદ કેવી રીતે રાખવું? એની એક સિમ્પલ ટ્રીક છે. પહેલા પંક્તિના અક્ષર ગણી લો. જો 19 હોય તો પછી પહેલા 3 અક્ષર પર ધ્યાન આપો. જો એ 3 ગુરુ હોય એટલે કે લાંબા ઉચ્ચારવાળા હોય તો આંખ બંધ કરીને સમજી લેવાનું કે આ શાર્દુલ વિક્રીડિત જ છે. વ્યાકરણની ભાષામાં આ 3 ગુરુ અક્ષરને મગણ કહેવાય છે. ચાલો આ જાણીતા શ્લોકને જોઈએ. સાંભળજો હો. યા કુંદેન્દુ તુષારહાર ધવલા. પકડાયું? પહેલા 3 અક્ષર યા, કુ અને દે ત્રણેયનો ઉચ્ચાર લાંબો છે, મતલબ કે ત્રણેય ગુરુ છે. બસ આપણો નિયમ અહીં એકદમ ફિટ બેસે છે. તો વાઘની ગર્જના તો આપણે સાંભળી લીધી. હવે સમય છે એના પ્રતિસ્પર્ધીને મળવાનો, જેનું નામ છે સ્ત્રગધરા. આ નામનો અર્થ થાય છે ફૂલોની માળા ધારણ કરનાર. એટલે કે આ છંદ લાંબો, વહેતો અને ખૂબ જ સુંદર છે. સ્ત્રગધરા છંદની સૌથી મોટી ઓળખ શું છે ખબર છે? એને ગુજરાતી વ્યાકરણનો સૌથી લાંબો અક્ષરમેળ છંદ માનવામાં આવે છે. એટલે કે લંબાઈમાં એ બધાનો બાપ છે. આ જ વાત એને બીજા બધા છંદોથી અલગ પાડે છે. અને એની લંબાઈ કેટલી છે? પૂરા 21 અક્ષર. યાદ છે ને શાર્દુલ વિક્રીડિતમાં 19 હતા, અહીંયા છે 21. આ એનું મેજિક નંબર છે. એનું બંધારણ છે મર ભ ન ય ય ય. પણ એની અસલી સુંદરતા એના 2 વિરામમાં છે. અહીંયા એક નહીં પણ 2 જગ્યાએ શ્વાસ લેવાનો મોકો મળે છે. એક 7મા અક્ષરે અને બીજો 14મા અક્ષરે. આ 2 વિરામને કારણે જ એમાં એક નદીના પ્રવાહ જેવો લહેરાતો અને સંગીતમય ભાવ આવે છે. અને હા, આને ઓળખવાની ટ્રીક પણ લગભગ પેલી જ છે. જો પંક્તિમાં 21 અક્ષર હોય અને શરૂઆતના 3 અક્ષર ગુરુ એટલે કે મ ગણ હોય તો સમજી જવાનું કે આ સ્ત્રગધરા છંદ છે. આ ઉદાહરણ ધ્યાનથી સાંભળજો. હું વિરામ સાથે બોલું છું. ધીમે ધીમે, છટાથી, કુસુમ રજ લઈ, ડોલતો વાયુ વાય. અનુભવાયો એ લય? પહેલા 3 અક્ષર ધી, મે, ધી ગુરુ છે. અને છટાથી પછી અને લય પછી એક કુદરતી અટકાવ આવે છે. આ જ તો સ્ત્રગધરાનો જાદુ છે. સારું, તો આપણે બંને છંદોને અલગ અલગ તો સમજી લીધા. હવે ચાલો તેમને સામસામે ઊભા રાખીએ જેથી તેમના મુખ્ય તફાવતો એકદમ સ્પષ્ટ થઈ જાય. તો મુખ્ય મુદ્દો આ છે: શાર્દુલ વિક્રીડિત એટલે 19 અક્ષર અને 12મા અક્ષરે એક વિરામ. બીજી બાજુ સ્ત્રગધરા એટલે 21 અક્ષર અને 7મા અને 14મા અક્ષરે 2 વિરામ. આ સૌથી મોટો અને યાદ રાખવામાં સૌથી સહેલો તફાવત છે. હવે થોડું કુંડાણમાં જોઈએ. એક મજાની વાત એ છે કે બંને છંદની શરૂઆત એકદમ સરખી એટલે કે મગણ અથવા 3 ગુરુ અક્ષરોથી થાય છે, પણ ખરો ખેલ એમના અંતમાં છે. શાર્દુલ વિક્રીડિત એક મજબૂત ગા એટલે કે ગુરુ અક્ષરથી પૂરો થાય છે, જ્યારે સ્ત્રગધરાનો અંત 3 ય ગણથી થાય છે, જે તેને એક લાંબો અને વહેતો અંત આપે છે. આપણે આ 2 મોટા છંદોની વાત તો કરી, પણ એ જાણવું જરૂરી છે કે આ તો એક મોટા પરિવારનો ભાગ છે. તો ચાલો આખા અક્ષરમેળ છંદના પરિવાર પર એક ઝડપી નજર ફેરવીએ, જેથી આખું ચિત્ર સ્પષ્ટ થાય. આ કોષ્ટકને આપણી ચીટ શીટ સમજી લો. અહીંયા સ્પષ્ટ દેખાય છે કે ખાલી અક્ષર ગણવાથી છંદ નથી ઓળખાતો. જુઓ, 17 અક્ષરવાળા જ 3 અલગ અલગ છંદ છે, પણ એમના પહેલા 3 અક્ષરોની પેટર્ન એમને અલગ પાડે છે. અને બીજી બાજુઓ મંદાક્રાંતા, શાર્દુલ વિક્રીડિત અને સ્ત્રગધરા ત્રણેયની શરૂઆત સરખી છે, પણ એમની અક્ષર સંખ્યા 17, 19 અને 21 એમની સાચી ઓળખ નક્કી કરે છે. આપણે જ્યારે પણ કોઈ ગુજરાતી કવિતા વાંચીએ કે સાંભળીએ ત્યારે એમાં એક સંગીત હોય છે, એક લય હોય છે, નહીં? પણ ક્યારે વિચાર્યું છે કે આ લય આવે છે ક્યાંથી? વેલ, આ કોઈ જાદુ નથી, આ તો પક્કું ગણિત છે. તો ચાલો આજે આપણે માત્રામેળ છંદના એ જ રહસ્યમય ગણિતને સમજીએ જે આપણી કવિતાઓને જીવંત બનાવે છે. તો સૌથી મોટો સવાલ એ જ છે કે કવિતામાં આ તાલ, આ રિધમ બને છે કેવી રીતે? શું એ ફક્ત શબ્દોની ગોઠવણ છે કે પછી એની પાછળ કોઈ છુપાયેલું વિજ્ઞાન કામ કરે છે? ચલો આ સોર્સની મદદથી આ કોયડો ઉકેલીએ. અને એ રહસ્ય છે છંદ. પણ અહીંયા થોભી જજો. વાત ખાલી અક્ષરો ગણવાની નથી. ના, એનાથી પણ કંઈક વધારે ઊંડું અને રસપ્રદ છે. અને એ રહસ્યનું નામ છે
માત્રા. તો આ માત્રા છે શું? એકદમ સહેલી ભાષામાં કહીએ તો કોઈ અક્ષર બોલવામાં કેટલો ટાઈમ લાગે છે, એનો ભાર કેટલો છે, એ જ માત્ર. અને આ બધું ખેલ સ્વરનો છે, વ્યંજનનો નહીં. બસ આ જ માત્રા મેળ છંદનો આખો પાયો છે. હવે આખી સિસ્ટમ કદાચ થોડી જટિલ લાગી શકે, પણ સાચું કહું, આના ફક્ત 2 જ નિયમ છે. હા, ફક્ત 2. ચાલો ફટાફટે નિયમો જોઈ લઈએ અને આખી વાતને એકદમ પાણી જેવી સાફ કરી નાખીએ. તો જુઓ, પહેલો નિયમ છે લઘુ અક્ષર. એની નિશાની છે ઉ. એની ગણાય એક માત્રા. આમાં ટૂંકા સ્વર આવે, અ, ઈ, ઉ અને રૂ, જેમ કે ક, કી, કુ. સિમ્પલ. અને બીજો નિયમ ગુરુ અક્ષર. એની નિશાની છે માઇનસ અને એની ગણાય 2 માત્રા. આમાં લાંબા સ્વર આવે, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, જેમ કે કા, કી, કુ. બસ આટલું જ છે આખું ગણિત. ઠીક છે, નિયમો તો સમજી લીધા. હવે અસલી મજા તો એને વાપરવામાં છે. ચાલો કેટલાક જાણીતા છંદના ઉદાહરણો લઈએ અને જોઈએ કે આ નિયમો ખરેખર કામ કરે છે કે નહીં. સૌથી પહેલા લઈએ ચોપાઈ છંદ. યાદ રાખજો, એમાં હોય 15 માત્રા. હવે આ પંક્તિ સાંભળો, એના તાલ પર ધ્યાન આપજો. કાળી ધોળી રાતી ગાય. સાંભળ્યો એ લય? બસ આ જ છે 15 માત્રાનો જાદુ. ચાલો ત્યારે હવે ગણતરી કરીએ. કા ગુરુ છે એટલે 2 માત્રા. ળી પણ ગુરુ તો એની પણ 2. ધો, ળી, રા, તી, ગા આ બધા લાંબા સ્વરવાળા ગુરુ અક્ષરો છે એટલે બધાની 2 માત્રા. અને છેલ્લે ય એ લઘુ છે એટલે એની 1 માત્રા. તો ચાલો સરવાળો કરીએ. 2 + 2 એમ કરતાં કરતાં કુલ થાય છે 15 માત્રા. થઈ ગયું ને? ખરેખર કેટલું સરળ છે. હવે વારો છે દોહરા છંદનો. આમાં કુલ 24 માત્રા હોય, પણ એક ટ્વિસ્ટ છે. એ 2 ભાગમાં વહેંચાયેલી હોય છે. પહેલા 13 અને પછી 11 માત્રા. હવે આ પંક્તિ સાંભળીએ. દીપકના 2 દીકરા, કાજળને અજવાસ. અહીં જુઓ, બધું એકદમ સ્પષ્ટ છે. પહેલો ભાગ છે દીપકના 2 દીકરા, એની થાય છે બરાબર 13 માત્રા. અને બીજો ભાગ કાજળને અજવાસ, એની થાય છે 11 માત્રા. તો 13 + 11 થઈ ગઈ કુલ 24. આ જ દોહરાની ખાસ ઓળખ છે. ચાલો આગળ વધીએ હરિગીત છંદ તરફ. આ તો ખૂબ જ તાલબદ્ધ અને ગાવામાં મજા આવે એવો છંદ છે. એમાં હોય છે પૂરી 28 માત્રા. આ જાણીતી પંક્તિ સાંભળીએ. જે પોષતું તે મારતું, એવો ક્રમ કુદરતી નથી. અને આ રહી એની ગણતરી. ચાલો એકવાર સાથે મળીને જોઈએ. જે 2 માત્રા, પો 2, શ 1, તું 2 એમ એક પછી એક અક્ષરની માત્રા ગણતા જઈએ તો છેલ્લે બરાબર 28નો આંકડો મળે છે. આ જે ગણિતની ચોકસાઈ છે ને, એ જ એના સુંદર લયનો અસલી આધાર છે. તો ચાલો અત્યાર સુધી જે પણ શીખ્યા એનું એક ફાસ્ટ ફોરવર્ડ રિવિઝન કરી લઈએ. આ ભાગ બહુ કામમાં આવશે, ખાસ કરીને જ્યારે કવિતા વાંચતી વખતે કે પરીક્ષામાં છંદને તરત જ ઓળખવો હોય. આ કોષ્ટક તો સમજો કે એક શોર્ટકટ છે. ચોપાઈ એટલે તરત મગજમાં આવવું જોઈએ 15 માત્રા. દોહરો એટલે 13 + 11. સોઠો એ દોહરાનો ઉલટો ભાઈ, 11 + 13. હરિગીત એટલે 28. અને આપણા નરસિંહ મહેતાનો ફેવરિટ ઝૂલણા છંદ એટલે 37 માત્રા. બસ આટલું યાદ રાખી લો એટલે છંદ ઓળખવાનું કામ એકદમ સહેલું થઈ જશે. અને હા, અહીં એક પ્રો ટિપ છે, ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે. જ્યારે પણ કોઈ કાવ્ય પંક્તિમાં અક્ષરોની સંખ્યા ફિક્સ ન લાગે, જેમ કે 17, 19 કે 21, તો સમજી જવાનું કે આ મોટે ભાગે માત્રામેળ છંદ જ હશે. એટલે બીજી કોઈ ચિંતા કર્યા વગર સીધી માત્રા ગણવાનું જ શરૂ કરી દેવાનું. તો હવે જ્યારે માત્રામેળ છંદનું આખું રહસ્ય ખુલી ગયું છે અને નિયમો પણ ખબર પડી ગયા છે, તો હવે આ જ જ્ઞાનને અજમાવવાનો વારો છે. ગુજરાતી કવિતા સાથે કોઈને ક્યારે એવું બન્યું છે કે કોઈ પંક્તિ વાંચીને મનમાં વસી જાય, પણ એ કયા છંદમાં છે એ નક્કી ના થઈ શકે? વેલ, આજે આપણે એવા જ એક મજેદાર કોયડાને ઉકેલવાના છીએ, જે ઘણીવાર સારા વાચકોને પણ મૂંઝવી દે છે. તો પડકાર અહીંયા છે. શિખરિણી, મંદાક્રાંતા અને પૃથ્વી આ ત્રણેય છંદ છે ને, એ દેખાવમાં બિલકુલ એકસરખા લાગે. કેમ? કારણ કે ત્રણેયની દરેક પંક્તિમાં બરાબર 17 અક્ષર હોય છે. તો સવાલ એ થાય કે ફક્ત પંક્તિ પર નજર નાખીને તરત જ કઈ રીતે ખબર પડે કે આ ત્રણમાંથી કયો છંદ છે? અને મજાની વાત એ છે કે આનો ઉકેલ એકદમ સરળ છે.
આ આખી ગૂંચવણનો જવાબ બીજે ક્યાંય નહીં પણ પંક્તિના ફક્ત પહેલા 3 અક્ષરોમાં જ છુપાયેલો છે. હા, બસ આટલું જ. આ જુઓ, આ કોષ્ટક એટલે આપણો રોડમેપ. આખા કોયડાને ઉકેલવાની ચાવી બસ આમ જ છે. ધ્યાનથી જોઈએ તો દરેક છંદની શરૂઆતની પેટર્ન અલગ છે. શિખરણી લઘુ ગુરુ ગુરુથી શરૂ થાય, મંદાક્રાંતા ગુરુ ગુરુ ગુરુથી અને પૃથ્વી લઘુ ગુરુ લઘુથી. આ જ છે આખું રહસ્ય. ચાલો તો હવે આ નિયમને પ્રેક્ટિકલી ચકાસીએ. આપણો પહેલો છંદ છે શિખરણી. જોઈએ કે આ સિદ્ધાંત ખરેખર કેવી રીતે કામ કરે છે. આ પ્રખ્યાત પ્રાર્થના તો આપણે સૌએ સાંભળી જ છે, ખરું ને? અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા. હવે ખાલી શબ્દો પર નહીં પણ એના લય પર, એના ઉતાર ચઢાવ પર ધ્યાન આપીએ. આ જ ગતિ શિખરણી છંદની અસલી ઓળખ છે. ઓકે, તો હવે આનું વિશ્લેષણ કરીએ. પહેલું કામ, અક્ષરો ગણીએ. તો થયા 17. હવે આવે છે આપણો મુખ્ય નિયમ. પહેલા 3 અક્ષરો. અ તો લઘુ જ છે. હવે સ ને જુઓ. આમ તો એ હ્રસ્વ છે, પણ એના પછી તરત જ ત્યો જેવો જોડાક્ષર આવે છે. અને છંદશાસ્ત્રનો નિયમ એવું કહે છે કે જોડાક્ષરનો જે ભાર છે એ એના આગળના અક્ષર પર આવે. એટલે અહીંયા સ ગુરુ બની જાય છે. અને ત્યો પોતે દીર્ઘ હોવાથી ગુરુ છે જ. તો આપણને પેટર્ન શું મળી? લઘુ ગુરુ ગુરુ. અને આપણા રોડમેપ પ્રમાણે આ શિખરણી છંદ જ છે. સિમ્પલ. ચાલો હવે કોયડાના બીજા ભાગ તરફ આગળ વધીએ. મંદાક્રાંતા. આ છંદના નામમાં જ એની ગતિ છુપાયેલી છે. મંદ એટલે કે ધીમી. આનો લય એકદમ ગંભીર અને ઠરેલો હોય છે. કવિ કલાપીની આ કેટલી સુંદર પંક્તિ છે. એમાં એ ધીમા લયને અનુભવવાનો પ્રયત્ન કરીએ. રે પંખીડા સુખથી ચણજો, ગીતવા કઈ ગાજો. એમાં કોઈ ઉતાવળ નથી. એકદમ શાંત અને ઠરેલો પ્રવાહ છે. આ જ તો મંદાક્રાંતાની ખાસિયત છે. અને જુઓ, આપણો નિયમ અહીં પણ બિલકુલ બરાબર કામ કરે છે. કુલ 17 અક્ષર છે. પહેલા 3 પર ફોકસ કરીએ. રે દીર્ઘ છે એટલે એ ગુરુ. પમાં તીવ્ર અનુસ્વાર છે એટલે એ પણ ગુરુ ગણાય. અને ખીમાં દીર્ઘ ઈ છે એટલે એ પણ ગુરુ. તો પેટર્ન બની ગુરુ ગુરુ ગુરુ. મતલબ કોઈ જ શંકા નથી, આ મંદાક્રાંતા છંદ જ છે. અને હવે આપણા 17 અક્ષરના કોયડાનો અંતિમ અને ત્રીજો ભાગ એટલે કે પૃથ્વી છંદ. ચાલો જોઈએ કે એની શરૂઆતની પેટર્ન કઈ છે. આ પંક્તિનો મિજાજ જ અલગ છે. એનો જોશ અને ગૌરવ સાંભળો. ભમો ભરતખંડમાં સકળ ભોમ ખૂંદી વળો. આમાં એક અલગ જ ઉછાળો છે, એક મક્કમતા છે જે પૃથ્વી નામને એકદમ બંધ બેસતી આવે છે. ચાલો છેલ્લી વાર આપણા નિયમથી આને પણ ચકાસી લઈએ. 17 અક્ષર બરાબર છે. પહેલા 3 અક્ષર ભ લઘુ, મો દીર્ઘ હોવાથી ગુરુ અને ફરી પાછો ભ લઘુ. તો પેટર્ન મળી લઘુ ગુરુ લઘુ. અને બસ આ સાથે જ આપણો કોયડો ઉકેલાઈ ગયો. આ પૃથ્વી છંદ છે. તો આ આખા વિશ્લેષણનો સાર શું નીકળ્યો? એ જ કે આ 17 અક્ષરની જે જટિલતા દેખાય છે એની પાછળ એક ખૂબ જ સરળ ટ્રીક છુપાયેલી છે. આ સ્લાઇડ એટલે આપણી માસ્ટર કી. આને એક ચીટ શીટ જ સમજી લો. હવે પછી જ્યારે પણ કોઈ કવિતામાં 17 અક્ષરની પંક્તિ જોવા મળે તો મૂંઝાવાની બિલકુલ જરૂર નથી. ફક્ત પહેલા 3 અક્ષરોનું બંધારણ તપાસવાનું અને જવાબ તરત જ સામે હશે. જબરદસ્ત ટ્રિક્સ શીખીએ કે જેનાથી પરીક્ષામાં કોઈ પણ છંદ ઓળખવો એકદમ રમતવાત બની જાય. તો તૈયાર છો? ચાલો શરૂ કરીએ. પરીક્ષામાં પેલી કાવ્ય પંક્તિ સામે આવે અને સવાલ પૂછાય, આ કયો છંદ છે? એટલે માથું ખંજવાળવાનું શરૂ થઈ જાય, ખરું ને? ઘણા બધાને આ તકલીફ પડતી હોય છે. પણ હવે એની ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે આનો એકદમ સરળ ઉકેલ આજે આપણે જોવાના છીએ. તો સૌથી પહેલા વાત કરીએ અક્ષરમેળ છંદની. આને ઓળખવા માટે આપણી પાસે એક સુપર ટ્રીક છે. અને ના, આ કોઈ જાદુ નથી, બસ થોડું ધ્યાન આપવાની વાત છે. આપણે ફક્ત 2 જ વસ્તુઓ પર ફોકસ કરવાનું છે. એક તો કુલ અક્ષરો અને બીજું પંક્તિના પહેલા 3 અક્ષરો. ઓકે, તો આ ટેબલ જુઓ. આ છે આપણી સિક્રેટ કી. માની લો કે પરીક્ષામાં એક પંક્તિ આવી જેમાં 17 અક્ષર છે. હવે શું કરશું? સિમ્પલ. બસ પહેલા 3 અક્ષર પર નજર નાખો. જો એ ય ગણથી શરૂ થાય તો બસ બીજું કશું વિચાર્યા વગર જવાબ છે શિખરણી. જો મ દેખાય તો એ છે મંદાક્રાંતા અને જો જ હોય તો એ પૃથ્વી. એવી જ રીતે 19 અક્ષર અને પહેલો મ ગણ તો શાર્દુલ વિક્રીડિત અને 21 અક્ષર સાથે મ હોય
તો સ્ત્રગધરા છે ને એકદમ સહેલું. આ પેટર્ન મગજમાં બેસાડી દીધી એટલે મોટાભાગના સવાલો તો આમ જ સોલ્વ થઈ જશે. અને આ તો એકદમ જોરદાર શોર્ટકટ છે, ખાસ કરીને 17 અક્ષરોવાળા છંદ માટે. બસ પહેલો જ અક્ષર જોઈ લો. જો એ લઘુ હોય, એટલે કે જેમાં અ, એ, ઈ કે ઉ જેવો હ્રસ્વ સ્વર હોય, તો જવાબ શિખરિણી અથવા પૃથ્વી આ બેમાંથી જ એક હશે. અને જો પહેલો અક્ષર ગુરુ હોય, એટલે કે આ, ઈ, ઉ જેવો દીર્ઘ સ્વર, તો પછી બીજું કંઈ વિચારવાનું જ નહીં, સીધો જવાબ મંદાક્રાંતા. વિચારો, આનાથી કેટલો બધો સમય બચી શકે છે. ચાલો હવે આપણે લેવલ અપ કરીએ. માત્રામેળ છંદ માટેની નંબર ટ્રીક જોઈએ. જો અક્ષરમેળ છંદની ટ્રીક આસાન લાગી હોય તો આ તો એનાથી પણ વધારે મજાની છે. અહીં બધું જ ખેલ માત્રાઓ ગણવાનો છે. તો માત્રામેળ છંદ માટે આપણો પહેલો જાદુઈ આંકડો છે 15. જો કોઈ પંક્તિની માત્રાઓ ગણો અને જવાબ 15 આવે તો સમજી લેવાનું કે એ ચોપાઈ છંદ જ છે. એને યાદ રાખવા માટેનું સૂત્ર પણ મસ્ત છે. 15 માત્રાના 4 પાયા એટલે ચોપાઈ. બસ આટલું જ. આગળ વધીએ. આપણો નવો નંબર છે 24. હવે અહીંયા થોડું ધ્યાન આપજો, કારણ કે આ એક જ નંબર 2 અલગ અલગ છંદના દરવાજા ખોલી શકે છે. અહીંયા જ ખરી મજા છે. દોહરો અને સોરઠો બંનેમાં 24 માત્રા હોય છે, પણ ફરક છે માત્રાની ગોઠવણમાં. દોહરામાં પહેલા 13 અને પછી 11 માત્રા હોય છે, જ્યારે સોરઠો બરાબર એનું ઊંધું છે, પહેલા 11 અને પછી 13 માત્રા. એટલે કે એક યાદ રાખો એટલે બીજો આપોઆપ યાદ રહી જાય. સિમ્પલ. તૈયાર છો આગલા નંબર માટે? તો એ છે 28. જ્યારે પણ કોઈ પંક્તિમાં 28 માત્રાઓ મળે તો તરત જ સમજી લેવાનું કે આ હરિગીત છંદ છે. અને યાદ રાખવાની ટ્રીક પણ કેટલી સરસ છે. હરિનું ગીત 28 માત્રાનું. અને ચાલો બાકીના નંબરો પર પણ ફટાફટ એક નજર નાખી લઈએ. જો 31 કે 32 માત્રા દેખાય તો એ છે સવૈયા, અને જો 37 માત્રા હોય તો એ છે ઝૂલણા છંદ. એને યાદ રાખવા માટે નરસિંહ મહેતાને યાદ કરી લેવાના. નરસિંહ મહેતા ઝૂલણામાં 37 માત્રા ગાય. સારો, અત્યાર સુધી આપણે જેટલી પણ ટ્રિક્સ જોઈ એ કોઈ હવામાંથી નથી આવી. એની પાછળ એકદમ પાક્કું ગણિત અને તર્ક છે, જેને કહેવાય છે ગણસૂત્ર. ચાલો હવે આ ટ્રિક્સ પાછળનું સાચું રહસ્ય શું છે એ પણ જાણી લઈએ. આ રહ્યું એ બ્રહ્માસ્ત્ર જે છંદના દરેક તાળાને ખોલી શકે છે. યમા તારા જ ભાનસ લગા. આ એક સૂત્ર જ આખી સિસ્ટમનો પાયો છે, અને બસ પાક્કું યાદ કરી લેવાનું છે. આ સૂત્રનો ઉપયોગ કરવો એકદમ સહેલો છે. બસ 3 અક્ષરોની જોડી બનાવતા જવાનું છે. જેમ કે યથી શરૂ કરીએ તો યમાતા, પછી એક અક્ષર આગળ વધીએ, મથી શરૂ કરીએ તો માતારા, અને બસ આ જ રીતે આગળ વધતા જવાનું. આનાથી છંદશાસ્ત્રના જે 8 મૂળભૂત ગણ છે ને એ બધા જ બની જશે. બરાબર, આપણે બધી ટ્રિક્સ જોઈ લીધી અને એની પાછળનું લોજિક પણ સમજી લીધું. પણ પરીક્ષાના ટેન્શનમાં આ બધું યાદ કઈ રીતે રાખવું અને વાપરવું કેવી રીતે? તો એના માટે આ રહી આપણી ફાઇનલ અને સૌથી અગત્યની સ્ટ્રેટેજી. તો આ છે આપણો 3 સ્ટેપ ગેમ પ્લાન. સ્ટેપ 1, જેવી પંક્તિ સામે આવે સૌથી પહેલાં એના અક્ષરો ગણી લો. જો એ 17, 19 કે 21 જેવા જાણીતા આંકડા હોય તો સમજી જવાનું કે આ અક્ષરમેળ છંદ છે, આપણે સાચા રસ્તે છીએ. સ્ટેપ 2, હવે જો 17 અક્ષર હોય તો તરત પહેલા 3 અક્ષર ચેક કરો અને સાચો છંદ શોધી કાઢો. અને સ્ટેપ 3, પણ જો અક્ષરોની સંખ્યા કોઈ વિચિત્ર હોય, જેમ કે 11, 14, 24, તો ગભરાવાનું નહીં, તરત જ ગિયર બદલો અને માત્રા ગણવાનું શરૂ કરી દો. બસ આટલું કરશો એટલે જવાબ પાક્કો. તો બસ આ બધી ટ્રિક્સ અને આ સ્પષ્ટ પ્લાન સાથે હવે છંદનો કોઈ પણ સવાલ ડરાવી નહીં શકે. હવે પરીક્ષામાં એકદમ કોન્ફિડન્સ સાથે જવાબ આપવાની પૂરી તૈયારી થઈ ગઈ છે. તો હવે એક સવાલ વિચારવા જેવો છે. આ બધી ટ્રિક્સ શીખ્યા પછી એવો કયો છંદ છે જે હવે સૌથી સહેલો લાગી રહ્યો છે? આના પર વિચારજો, કારણ કે જ્ઞાન એ જ સાચી શક્તિ છે અને આજે એ શક્તિ આપણે મેળવી છે.